यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तद आत्मानं सृजाम्यहम्। જી હા, જીવન એક સંગ્રામ છે. તમે હું કુરુક્ષેત્રનું એક યુદ્ધ લડી રહ્યા છીએ. આ જગતની અંદર જે કોઈ જીવ જન્મ ધારણ કરે છે એ મોહ, માયા, ક્રોધ, ઈર્ષા વગેરેથી ઝઝૂમે છે. એ 5,500 વર્ષ પહેલા કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર પોતાના બાંધવોને જોઈને ધર્મના પડખે રહીને અધર્મની સામે લડવા માટે તૈયાર થયેલો અર્જુન મોહથી, માયાથી, લાગણીથી હતાશ થઈ ગયો અને હથિયાર હેઠા નાખી દીધા. આજે 5,500 વર્ષ પછી પણ તમે હું અર્જુન છીએ. આજે પણ તમારી મારી જીવનની અમુક પરિસ્થિતિ એવી આવે છે કે જેમાં તમે હું હથિયાર હેઠા નાખી દઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ધર્મ છીએ અને આપણી સામે અધર્મ છે. પણ ધર્મ થઈને અધર્મની સામે લડવા માટે તૈયાર થયેલા હોય ત્યારે આપણને સંબંધો નડે છે. ઠીક એવી રીતે જેવી રીતે અર્જુનને આજથી 5,500 વર્ષ પહેલા ન કરવાનું કરનારા દુર્યોધને ખૂબ અસહ્ય અધર્મ વ્યાપ્યો અને એનો સંહાર કરવા માટે અથવા તો અધર્મની સામે લડવા માટે તૈયાર થયેલો અર્જુન પોતાના બાંધવોને જોઈને, પોતાના સ્વજનોને જોઈ અને પછી હથિયાર હેઠા નાખી દે. એ સમયે ભગવાન કૃષ્ણે ગીતાનો ઉપદેશ આપ્યો. આ કોઈ નવાઈની વાત નથી. આ હું કહું છું તમે પહેલી વખત સાંભળો છો એવું પણ નથી. પણ આજ આ એપિસોડના માધ્યમથી હું તમારા હૃદય સુધી મારા હૃદયની વાત પહોંચાડવા માંગુ છું કે આપણે રખે નથી ભૂલવાનું કે ડગલે ને પગલે તમે હું અર્જુન છીએ અને ડગલે ને પગલે અધર્મની સામે ઝઝૂમી રહ્યા છીએ. પણ કંઈક એવો વળાંક આવે છે કે જે વખતે તમે હું હતાશ થઈએ છીએ અને ત્યારે કોઈક અલૌકિક શક્તિ તમને મને શક્તિનો સંચાર કરીને તમને અને મને ઊભા કરવા માટે કરીને પ્રેરે છે. જેમ ભગવાન કૃષ્ણે કહ્યું હતું કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એમ આજે પણ તમને મને કોઈક એવી અલૌકિક શક્તિ તમને મને એવો એક પ્રોત્સાહન શક્તિનો સંચાર કરે છે કે ઊભો થા. શું કામ હરેરી જાય છે? શું કામ હતાશ થાય છે? અને એ વખતે જાણે કે કૃષ્ણ તમને મને સલાહ આપતો હોય. તમારા મારા જીવન રથનો સારથી કૃષ્ણ બનેલો છે અને એ કૃષ્ણની સલાહ માનીને તમે હું અધર્મની સામે લડીએ ત્યારે આપણને એમ થાય છે કે હા, હું આ ધર્મના યુદ્ધની અંદર વિજય પામે. જે વખતે અર્જુન પણ પ્રથમ દ્રષ્ટિએ તો પોતાના સ્વજનોને, પોતાના બાંધવોને જોઈને હતાશ થયો. અને એ હતાશા કેવી પાછી? સામે ગુરુ દ્રોણ હતા અને ગુરુનું મહિમા આપણા શાસ્ત્રની અંદર ઋષિ મુનિઓએ, સંતોએ કેટલો બધો વર્ણવ્યો છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચી લો ચારો વેદ. 4 વેદની અંદર જે જ્ઞાન અથાગ ભર્યો છે ને એ પણ જાણે ટૂંકું પડે છે. ગુરુના ઉપદેશ વગર આ બધું જ શક્ય નથી. એવો ગુરુ દ્રોણ અર્જુનની સામે હતો. છે તાકાત અર્જુનની એની સામે લડવાની? ના. જેના ખોળામાં રમી આડોટીને મોટો થયેલો પિતામહ ભીષ્મ, એ ભીષ્મ પણ સામે છે તાકાત એની સામે લડવાની? ના. કુલગુરુ તરીકે કૃપાચાર્ય માત્ર પાંડવોના કુલગુરુ નતા, માત્ર કૌરવના કુલગુરુ નતા, આખા ભરત વંશના કુલગુરુ હતા. એવા કૃપાચાર્યની સામે અર્જુન યુદ્ધ કરવા માટે કરીને તૈયાર થયો અથવા તો ઊભો રહ્યો. છે તાકાત એની સામે લડવાની? ના. પણ આ બધું જ મૂકીને કૃષ્ણ એટલું કીધું કે તું દ્રોણને ન જો, ભલે તારા ગુરુ છે. તું ભીષ્મને ન જો, ભલે તારા પરમ પિતામહ છે. તું કૃપાચાર્યને ન જો, ભલે તારા કુલગુરુ છે. તારી દ્રષ્ટિએ અપનાવ કે તું ધર્મ છે અને સામે અધર્મ છે. આજે પણ
એક સામાન્ય પરીક્ષાથી હતાશ થયેલો, એક સામાન્ય ઇન્ટરવ્યુથી હતાશ થયેલો, એક સામાન્ય ઘરકંકાસથી હતાશ થયેલો વ્યક્તિ ધર્મના ખોળે બેઠેલો છે, પણ સામે અસહ્ય વેદના આપનાર કોઈ આવું કોઈ ઘટના ઘટી જાય કે કોઈ એવા પ્રકારની અંદર કોઈ પાત્રતા આવી જાય છે અને જીવન સંગ્રામની અંદર હાર સ્વીકારીને આત્મહત્યા કરવા તૈયાર થતો હોય, પોતાની જાતને નુકસાન પહોંચાડવા તૈયાર થતો હોય, એ અર્જુનને આ મારફતે કહેવાનું છે કે ભલા માણસ, આપણે ધર્મ છીએ, સામે અધર્મ છે, એની સામે તો ઝઝૂમવાનું હોય. ઝૂમતા ના આવડે તો કાંઈ નહીં, ઝઝૂમતા આવડવું જોઈએ. અને જે આ પૃથ્વીના પટ ઉપર ઝૂમતા કદાચ ન શીખ્યા હોય પણ ઝઝૂમતા શીખ્યા છે ને, એના જ ઇતિહાસ રચાણા છે. અને જોઈ લો સાહેબ ઇતિહાસો, જે અર્જુન બની અને એના સારથી કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખ્યો છે, જેને એને પોતાના જીવનની અંદર ક્યારે હાર સ્વીકારી નથી, એ વિજય જ પામ્યો છે. ગીતાનો 18 અધ્યાયનો ઉપદેશ છેવટે તમને મને એ જ કહે છે કે તું ધર્મ છે અને સામે ચડતી પડતીની પરિસ્થિતિની અંદર આવનારા જે કોઈ દુઃખો છે, જેને તે પહાડ જેવડા માની લીધા છે, બાકી છે નહીં, તું એને પહાડ જેવડા માને છે. બાકી મેં એક વખત સાંભળ્યું હતું, મેં વાંચ્યું હતું, અને આપણે પણ યાદ રાખવા જેવું છે, યે વક્ત ભી ગુજર જાયેગા. અને આ વાક્યને ગુરુ મંત્ર તરીકે સ્વીકારી લો એટલે આપણે બધા ધર્મ થઈને અધર્મની સામે વિજય પામનારા અર્જુન છીએ. દુઃખની પરિસ્થિતિ કાયમ દુઃખવાળી નથી રહેવાની, સુખની પરિસ્થિતિ કાયમ સુખવાળી નથી રહેવાની. એટલું સ્વીકારી લો, યે વક્ત ભી ગુજર જાયેગા. જે ઉગ્યો છે એ આથમવાનો જ છે, રાત પડી છે, દિવસ ઉગવાનો જ છે. નિષ્ફળતા સતત છે, સમજી લો એક દાડો સફળતા છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. તો દુઃખની શું હેસિયત કે કાયમ રહે? ના. પણ હા, કાયમ રાખવા માટે આપણે મનથી એવા કાયર થઈ ગયા છીએ, ઘરે રે મારા માટે તો મારા ઉપર તો આટલું બધું દુઃખ પડ્યું, હવે હું કઈ રીતે જીવી શકીશ. પણ એક વખત કૃષ્ણના એ ઉપદેશને ગીતાના માધ્યમથી સ્વીકારી લઈએ કે તું જે ઠેકાણે ઊભો છે એ ધર્મ છે, તારી સામે જે પણ કોઈ નિર્બળ પરિસ્થિતિ છે, નિર્બળ શબ્દ એટલા માટે કરીને વાપરું છું કે દુઃખનો કાયમી કોઈ એવું સ્ટેજ નથી કે સતત રહેવાનું છે, અને એવી રીતે સુખનું પણ કાયમી એવું સ્ટેજ નથી કે સતત રહેવાનું છે. એટલા માટે કરીને સામે જે પરિબળો છે એ નિર્બળ છે, ન ટકી શકે એવા છે. આપણે કાયર થઈને એવું સ્વીકારી લીધું છે કે ઓહો આ તો કાયમ રહેવાનું છે. તો દુઃખને તમે કાયમ સ્વીકારો છો, સુખને સ્વીકારો. પણ હા, સુખને કાયમ સ્વીકારીને પણ માણસ એવા પ્રકારની અંદર છકી જાય છે કે એને આવનારા દુઃખનું જે કાંઈ એની ગંભીરતા છે એ ખ્યાલ નથી રહેતો. એટલા માટે ગીતાના ઉપદેશને આપણે પોતાના માટે થઈને પોતાની ભીતર માટે લઈ લો કે હું અર્જુન છું અને સામે અધર્મ છે, અને મને ભગવાન કૃષ્ણ કોઈને કોઈ રીતે સંકેત આપી રહ્યા છે કે ધર્મ થઈ અને અધર્મની સામે લડ. જીવન છે એક સંગ્રામ છે, આ આખું જીવન કુરુક્ષેત્રનું મેદાન છે, અને સુખ દુઃખની પરિસ્થિતિ આવ્યા કરશે. બસ આ જ છે.